નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં પહેલી પરીક્ષા માટેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે સમાજ વિષયની અંદર સામાજિક વિજ્ઞાન, બરાબર, એમાં 4 ગુણના પ્રશ્નો આઈએમપી છે તે હું તમને આપવાનો છું. બરાબર, પ્રશ્નો છેલ્લા 5 વર્ષના બોર્ડમાં જે પૂછાણા છે એના આધારે આ પ્રશ્નો છે તે હાર્દિક સર માંડાણીએ છે તે શોર્ટ આઉટ કરેલા છે. બરાબર, 2 ગુણ 3 ગુણના પ્રશ્નોના વિડીયો ઓલરેડી છે તે આવી ગયા છે. બરાબર, જો તમે ન જોયા હોય તો ત્યાં જઈને જોઈ શકો, નીચે લિંક છે તે આપેલી છે. ચલો વાત કરીએ 4 ગુણના પ્રશ્નોથી. આ 3 ગુણના થઈ ગયા છે, 4 ગુણ માટે. ચાલો, તો 4 માર્ક્સના જનરલી મિત્રો જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમને 5, 10 અને 17માં ચેપ્ટરમાંથી પૂછે. બરાબર, પરંતુ પ્રથમ સામયિક એક્ઝામ છે તો જરૂર નથી કે આ જ ચેપ્ટરના આવે, એની સિવાયના ચેપ્ટરમાંથી પણ 4 માર્ક્સના પ્રશ્નો આવી શકે. બરાબર, ચાલો તો વાત કરીએ. પહેલો પ્રશ્ન કે રસાયણ વિદ્યા અંગેની સમજ આપો. પ્રાચીન ભારતીય રસાયણ વિદ્યા. બરાબર, બીજું છે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા વિશેની નોંધ લખો. 4 માર્ક્સના પ્રશ્નો. ત્રીજું છે જે શાસ્ત્રની મદદથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે એ શાસ્ત્ર વિશે નોંધ લખો. એટલે તમારે કહેવાનું કે ભાઈ કયું શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મને નથી ખબર, મારો વિષય વિજ્ઞાન છે, પણ આ અંદાજ લગાડું કે ભાઈ અર્થશાસ્ત્ર છે કે ભાઈ એની મદદથી દુનિયાનો વ્યવહાર ચાલતો હોય તો એના વિશેની સમજ છે તે આપવાની. ચોથું છે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર વિશેની ટૂંક નોંધ છે તે લખો. પ્રાચીન ભારતના ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અંગેની નોંધ લખો. પ્રાચીન ભારતની ધાતુ વિદ્યા સમજાવો. પેલું લોહ સ્તંભ વાળું દિલ્હીમાં કુતુબ મિનારની નજીકમાં આવેલો લોહ સ્તંભ, બરાબર, લોખંડમાંથી બનાવેલો છે, પણ હજી સુધીમાં એને કાટ લાગ્યો નથી, તો એ કદાચ આવતું હશે અંદર. હા, આપણા વિષયનું એવું, જો વિજ્ઞાન અને ટેકનોલોજી શું છે એમનું મહત્વ જણાવો. તો સમાજમાં કંઈક અલગ રીતના તમને સમજાવતા હશે. બાકી વિજ્ઞાન એટલે કે નવી નવી વસ્તુઓની શોધ કરવી એને વિજ્ઞાન કહેવાય, અને શોધાયેલી વસ્તુનો જીવનમાં ઉપયોગમાં લેવો એને ટેકનોલોજી કહેવાય. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે ભાઈ પવન આપણે ખાવો છે, બરાબર, તો એ પવન ખાવા માટે પંખાની શોધ કરી તો એ ટેકનોલોજી છે. બરાબર, એના પાછળ વિદ્યુત જવાબદાર છે તો એ સાયન્સ છે, વિદ્યુત સાયન્સ છે. ટેકનોલોજી, એનો યુઝ એ ટેકનોલોજી છે. તો એનું મહત્વ પછી તમને સમાજમાં જે આવતું હોય એ રીતે તમારે લખવાનું. બરાબર. 8મું, પ્રાચીન ભારતને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ વારસો આપ્યો છે એ સમજાવો. એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ મહત્વ એ પણ છે. 9મું, ભારત કૃષિ પ્રધાન દેશ હોવા છતાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ થયો નથી, એના કારણ. આ સવાલ મસ્ત છે કે ભારતને કૃષિ પ્રધાન, પણ કૃષિ, ખેડૂતોની જ આવક નથી વધી, એનો જ વિકાસ છે તે નથી થયો, એને પાછળના કારણો. 10મું, કૃષિના પ્રકારો જણાવો. બરાબર, 11માં છે કૃષિની પદ્ધતિઓ સમજાવો. 4 માર્ક્સની અંદર તફાવત તમને પૂછ્યો છે રવિ પાક અને ખરીફ પાક. હવે 8મા ધોરણના વિજ્ઞાનમાં આવતો, 9માના વિજ્ઞાનમાં આવે છે, પણ અહીંયા કંઈક તમારે એડવાન્સમાં આવતું હશે. 13મું, ડાંગર, ચિત્ર આપેલું હોય, બરાબર ને, કે નીચે આપેલા ચિત્રના પાકને ઓળખો અને તેના વિશેની સમજ આપો. 4 માર્ક્સમાં તો ડાંગરનો પાક. 14મું, ઘઉંને અનાજનો રાજા કહે છે સમજાવો. તો લગભગ મારા મત પ્રમાણે જે રોટલી ભાખરી ખાય છે, બ્રેડ ને બધું એ ઘઉંમાંથી જ બને છે. ઘઉંમાં કાર્બોદિત હોય, કાર્બોદિત આપણા માટે ઉર્જાનો સ્ત્રોત છે. આવતું હશે આવું કંઈક. 15મું, મગફળીના પાક વિશેની માહિતી આપો. 16મું છે એરંડા વિશે ટૂંક નોંધ લખો. 17, ભારતમાં જોવા મળતા પીણાઓ, કે કયા કયા પ્રકારના પીણાઓ છે ભારતની અંદર જોવા મળે છે. મહત્વના રોકડિયા પાક તરીકે નીચે આપેલા રોકડિયા પાક વિશે નોંધ લખો. કપાસ, શણ. રોકડિયા કોને કહેવાય? કે સાહેબ તરત જ એમાંથી આવક થાય,
કપાસ લઈને વેચી દો એટલે સીધા પૈસા મળે, શણ, બરાબર, આ રોકડિયા પાક. કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારાને સમજાવો, જણાવો. કયા કયા ટેકનિકલ સુધારા થયા છે? કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાકીય સુધારાઓ જણાવો. સંસ્થાઓ દ્વારા કયા સુધારાઓ કરવામાં આવ્યા છે? ભારતીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો, કે કઈ શું મહત્વ છે કૃષિનું. 22મું, આજે ભારતમાં બીજી હરિયાળી ક્રાંતિની જરૂર છે, શા માટે? 23, ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર જણાવો. 24, ગરીબી શું છે અને ગરીબીના લક્ષણો. 25, ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો, ટૂંકમાં ગરીબી વિશેની આખી નોંધ. 26, કૃષિના વિકાસ માટે સરકારે અમલમાં મૂકેલા કાર્યક્રમના નામ જણાવી અને એની માહિતી આપો, કે કૃષિનો વિકાસ માટે કયા કયા સરકારે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે એની માહિતી. 27, ગ્રામ્યોદયથી ભારત ઉદય યોજના વિશેની સમજ આપો. મનરેગા યોજના વિશેની નોંધ લખો. અને 29, બેરોજગારી એટલે શું? બેરોજગારીના સ્વરૂપ અથવા તો એના પ્રકાર છે તે જણાવો. 30મું છે, શ્રમ શક્તિના આયોજન માટે સરકારે રોજગારીના નવા નવા ક્ષેત્રો ખોલ્યા છે, આ વિધાનને સમજાવો. અને 31 છે, ટૂંક નોંધ લખો, વિશ્વ બજાર. બરાબર. તો મિત્રો આ હતા 10મા ધોરણના સામાજિક વિજ્ઞાનના પ્રથમ સેમેસ્ટરની એક્ઝામ માટેના આઈએમપી પ્રશ્નો. બરાબર, તૈયારી કરજો, સવાલના જવાબો જાતે તૈયાર કરવાની ટ્રાય કરજો. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.